વિસનગરમાં સર્જાયો મોટો ટ્રાફિક જામ. ગંજ બજારથી પાલડી 3 રસ્તા સુધી વાહનો થયા જામ. વિસનગર પોલીસના માત્ર 2 થી 3 જીઆરડી જવાનો હાજર જોવા મળ્યા. મંત્રીજીની સખત મહેનત પણ સ્થાનિક તંત્ર નિષ્ફળ જોવા મળ્યું. આજે 13 ફેબ્રુઆરીના રોજ સવારે 10:30 પહેલા જ વિસનગરના ગંજ બજારથી પાલડી 3 રસ્તા સુધી માથાના દુખાવા સમાન ટ્રાફિક જામ સર્જાઈ જતા અનેક વાહનો ફસાઈ ગયા હતા. વાહન ચાલકોએ ચારે બાજુથી પોતાના વાહનો ઘુસાડી દેતા લાંબો જામ સર્જાઈ જવા પામ્યો હતો. ટ્રાફિકને હળવો કરવા માટે વિસનગર સિટી પોલીસના કોઈ જવાન હાજર નહોતા. માત્ર 2-3 જીઆરડી જવાનો ટ્રાફિક ખુલ્લો કરાવવામાં અસમર્થ સાબિત થતા બસના કંડક્ટરો અને સ્થાનિક લોકોએ ટ્રાફિકને હળવો કરાવવા પ્રયાસો કર્યા હતા. ગંજ બજારથી એક સાઈડનો રોડ બનતો હોય વન વે ટ્રાફિકમાં આડેધડ વાહનો ઘૂસ્યા હતા અને વાહનો અટવાઈ પડ્યા હતા. ટ્રાફિકમાં 2 એમ્બ્યુલન્સ પણ ફસાઈ હતી, જેને સ્થાનિક લોકો દ્વારા મહા મહેનતે બહાર કાઢીને આગળ મોકલવામાં આવી હતી. મંત્રી ઋષિકેશભાઈ પટેલ વિસનગરની જનતાને ટ્રાફિકની હાલાકી ન પડે તે માટે વારંવાર બેઠકો કરી રહ્યા છે, પણ સ્થાનિક તંત્ર કામગીરી કરવામાં નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે. વિસનગર સિટી પીઆઈ કેબી પટેલે ટ્રાફિક માટે અનેક પ્લાન બનાવ્યા છે, પણ આજે ટ્રાફિક ખુલ્લો કરાવવા માટે માત્ર 2-3 જવાનો જ દેખાયા હતા. પાલડી 3 રસ્તાથી કાંસા ચોકડી આવતા 1 કલાક જેટલો સમય લાગી જતા જનતામાં પણ રોષ જોવા મળ્યો છે. બ્યુરો રિપોર્ટ, વિસનગર. અમે તમને આપીશું પળેપળના સમાચાર. જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં.